વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિડિયો લેક્ચર આપણે યુનિટ 5 રાણી કી વાવ એટલે કે રાણીનો વાવ આ પાઠની ચર્ચા સાથે આપણે પાઠની શરૂઆત આપણે કરીશું. રાણી કી વાવ એ થોડીક ચર્ચા કરી લે કે રાણી કી વાવ એ પાટણમાં આવેલું એક ભવ્ય વાવ છે જે હજારો વર્ષો પહેલાં પાટણની જે રાજા હતા ભીમદેવ પહેલો એની શરૂઆત કરી હતી. ત્યારબાદ એ મૃત્યુ પામ્યા પછી એ વાવનું બાંધકામ એના પત્ની રાણી ઉદયમતીએ એની શરૂઆત કરી હતી. આ વાવની એટલી બધી વિશેષતા છે કે આપણા પૂર્વજો જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓના સ્કલ્પચર એટલે કે શિલ્પ કૃતિઓ એ ખૂબ સરસ રીતે એ ગોઠવેલી છે અને એટલા 10,000 વર્ષથી આ બધું આ સાચવવામાં આવ્યું છે. એટલે યુનેસ્કો દ્વારા આ રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એની ગણના કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2013માં આર્કોલોજિસ્ટ ઓફ ઇન્ડિયાએ એના પર સંશોધન કર્યું. પછી યુનેસ્કો દ્વારા વિઝિટ કરવામાં આવ્યું અને યુનેસ્કો એને વોટર મેનેજમેન્ટની એટલી બધી સારી વખાણ કરવામાં આવી. સાથે સાથે આપણા જે દેવી દેવતાઓના જે મૂર્તિઓ છે 10,000 વર્ષ જૂની એ ખૂબ સારી રીતે આપણી સંસ્કૃતિને સંભાળ રાખવામાં આવી છે. એટલા માટે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આ રાણી કી વાવને ગણવામાં આવે છે. હવે આગળ આપણે પાઠ જોઈશું. પાઠ ટાઇટલ આપણે અહીં તમને મેં બતાવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ રાણી કી વાવ. ઓકે, આગળ આપણે જોઈએ. Rani Ki Vav, the step well, is the approved site in the World Heritage Site. શું કહે છે કે રાણી કી વાવ ધ સ્ટેપ વેલ એટલે કે પગથિયાવાળો વાવ, પગથિયાવાળો કૂવો છે. ઇન એપ્રોપ્રિએટ સાઇટ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. રાણી કી વાવને વિશ્વ ઐતિહાસિક સ્થળમાં એની ગણના કરવામાં આવી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા એની જાહેર કરવામાં આવી. UNESCO has organized these masterpieces as the extensive example of the water management system. અને યુનેસ્કો આ રીતે એને ઓળખ કરવામાં આવી હતી કે એના ઓર્ગેનાઇઝેશન માસ્ટરપીસ એટલે કે એની જે સારી રીતે પાણી મેનેજમેન્ટ કરવાની એ રચના એ ખૂબ જ સારી રીતે કરી હતી. એટલા માટે એને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ છે એને અપવાદ ગણવામાં આવી છે. ઇટ વોઝ ધ વન્ડરફુલ એક્ઝામ્પલ ઓફ ધ ટેકનોલોજી ડેવલપમેન્ટ ઓફ યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ એન્ડ સિંગલ સ્ટ્રક્ચર. શું કહે છે કે ઇટ વોઝ અ સિમ્પલ ટેકનોલોજી, એક ખાસ સાદી અને સારી ટેકનોલોજીના આધારે ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ એટલે કે જે સારી રીતે ઉપયોગી હોય તેવા સંસાધનોનો ઉપયોગ અને રિસોર્સ ઓફ ધ સિંગલ સ્ટ્રક્ચર એટલે કે જે સંસાધનોનો એક સારું સ્ટ્રક્ચર તરીકે એનું ઊભું કરવામાં આવ્યું છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક એલ્યુટેશન ડો બેકિંગ લાર્જ સ્પેસ into the smaller volume with the artist presentations. શું કહે છે? ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન, એક અજળ ઉદાહરણ તરીકે એક સ્મોલર વોલ્યુમ નાના એક વિભાગમાં એનું પ્રેઝન્ટેશન કરવામાં, એની રજૂઆત કરવામાં આવી છે. રાણી કી વાવ હેઝ ધ ગ્રેટ એપીએલ ઓફ ધ ઓબ્ઝર્વર્સ. દરેક મુલાકાતીઓને એ રાણી કી વાવને વખાણ કરવામાં આવે છે કે દરેક મુલાકાતીઓ રાણી કી વાવની મુલાકાત લેતા હોય એ દરેક મુલાકાતીઓ છે એ રાણી કી વાવને જોઈને ખૂબ જ વખાણ કરતા હોય છે.
આગળ જોઈએ. ક્વીન ઉદયમતી હેઝ ધ વિડો ઓફ ધ કિંગ ભીમદેવ વન construction this has wow between 2022 and 1063 AD. રાણકી વાવની બાંધકામ ભીમદેવ પહેલાં એણે 1022થી ઈસવીસન પૂર્વ 1022થી 1063ના સમયગાળામાં આ રાણકી વાવનું બાંધકામ એણે શરૂ કર્યું હતું. રાણકી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં જે મુલાકાતી હોય, પ્રવાસી હોય, એ પ્રવાસીઓ માટે રાણકી વાવ ખૂબ જ આકર્ષકનું કેન્દ્ર છે. એટલે કે જે વ્યક્તિ ગુજરાતની મુલાકાત લેતા હોય એ વ્યક્તિ રાણકી વાવની અચૂક મુલાકાત લેતા હોય છે. એટલે એને એક આકર્ષકનું કેન્દ્ર તરીકે એને ઓળખવામાં આવ્યું છે. The king Bhimdev I belonged to the Solanki dynasty of the Ahilyavan Patan. કિંગ ભીમદેવ વન એ અહલ્યાવાણ પાટણના એક સોલંકી વંશના રાજવંશ હતા. જે અહલ્યાવાણ પાટણ છે એમાં પાટણના જે સોલંકી વંશના રાજવંશ તરીકે એને ભીમદેવ વનને ઓળખવામાં આવે છે. After his death, Udaymati took up the project solving to problem of the water scarcity faced by the people of Patan. After his death, એટલે કે ભીમદેવ વનના મૃત્યુ બાદ ધ પ્રોજેક્ટ ઓફ ધ સ્લોવિંગ, જે પ્રોજેક્ટનું કામ અને લોકોને પાણીની સમસ્યા હતા એ સમસ્યાને જે સમસ્યા હતી એ સમસ્યાની અછત પાટણના લોકોને એ સામનો કરવો પડતો હતો. એ પ્રોજેક્ટ રાણી ઉદયમતીએ પૂરું કર્યું હતું. ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ, એટલે કે પાણીની જે સમસ્યા પૂરી થતી, અછત ઊભી થતી હતી એ સમસ્યાનો સામનો છે અને રાણકી વાવની બાંધકામ એ રાણી ઉદયમતીએ એ ઉપાડ્યું હતું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડેડ બિફોર ધ કમ્પ્લેશન ઓફ ધ સ્ટ્રક્ચર. સદનસીબ એવું છે કે રાવ છે એ વાવ બની ગયા બાદ કમ્પ્લેટ ઓફ ધી સ્ટ્રક્ચર, એટલે કે આખું વાવ બની ગયા બાદ રાણી ઉદયમતી એ મૃત્યુ પામી હતી. ઇન ધ વર્લ્ડ ઓફ ધ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિઝર્વ એન્ડ ઇમિન્સ એપ્રિએશન. વિશ્વના કેટલાક આર્કિટેક્ચરો, જે કલાકૃતિ, જે કૃતિકારો છે, એ આ રાણકી વાવને ખૂબ સુંદર રીતે એને વખાણ કરવામાં આવે છે. કેમ કે એમાં અપારંપાર એને ખૂબ સારી રીતે કલાકૃતિ કરેલી છે. એટલા માટે એના જે આઈડિયા, એના જે વિચારો છે, વિચારોને ખૂબ સારી રીતે એને વખાણ કરવામાં આવે છે. Queen Stepwell or Ranki Vav is a 7-story structure. રાણકી વાવ છે એ 7 માળનું આ સ્ટ્રક્ચર બનાવેલું છે. આ બાંધકામ 7 માળ બનાવેલું છે. This fact facing the stepwell is 64 meter long, 20 meters wide and 72 meter deep. આ જ રાણકી વાવનું બાંધકામ છે એ 64 મીટર લાંબુ છે, 20 મીટર જેટલું એ પહોળું છે અને 27 મીટર જેની ઊંડાઈ આપેલી છે. Each sculpture places pillar and pavilion into the magnificent structure in changing cravelings. અને જે દરેક માળમાં એના એક પિલર બનાવેલા, પિલર એટલે કે થાંભલા છે, અને એન્ડ પેવેલિયન એટલે કે છત એ બનાવેલું છે. ઇન મેગ્નિફિકેશન સ્ટ્રક્ચર ઇન અનચેન્ડિંગ ક્રેવલિંગ, અને આ બાંધકામ છે ખૂબ જ ભવ્ય અને આકર્ષક, મંત્રમુગ્ધ કરી દે એવું આ આકર્ષક કોતરણથી બનાવેલું છે. ઓન ધીસ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 8,000 સ્કલ્પચર્સ, અને એની બાજુના દિવાલે પર
ઇટ ઇઝ અ સાઇડ વોલ, એટલે કે જે બાજુના દિવાલ પર આશરે 800 જેટલી બીજી મૂર્તિઓ દિવાલ પર લગાવેલી છે. જે આપણે રાણકી વાવનું જે આખું ચિત્ર દેખાતું હોય છે એ દરેક જે છત છે, આ પિલર ગોઠવેલા છે, થાંભલા ગોઠવેલા છે, આ બધા થાંભલા છે, એ થાંભલાની બાજુમાં ઘણી બધી મૂર્તિઓ ત્યાં ગોઠવેલી છે.